નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં બિન અનામત વર્ગ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં મેડિકલ કોલેજોની બેઠકોમાં 300 બેઠકોનો વધારો જાહેર કર્યો હતો. જે મુજબ વડોદરામાં 150, વીએસમાં 100 અને કરમસદમાં 50 બેઠકોનો વધારો કરાશે. ખાનગી કોલેજોમાં 75% મેરિટના આધારે અને 25% સ્વતંત્ર રીતે પ્રવેશ અપાશે. આ ઉપરાંત વડનગર, વડોદરા અને સુરતમાં પીપીપી મોડેલથી બેઠકો વધારાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 90% આવ્યા હશે તેમને 50% ફીની સહાયતા કરાશે. સેલ્ફ ફાઇનાન્સ સહિતની તમામ કોલેજોમાં દર વર્ષે ફી માટે રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય કરશે. આ મુજબ 60,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. સરકારી નોકરીઓમાં તમામ લોકો માટે વય મર્યાદાની છૂટમાં 5 વર્ષનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરીની ડિપ્લોમા કે ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા 50,000થી 10 લાખ રૂપિયા સુધીની બેંક લોન રાજ્ય સરકાર અપાવશે અને 3 વર્ષ સુધી 5% સબસિડી વ્યાજ પણ સરકાર ચૂકવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લા સ્તરે ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કરાશે. સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હજ યાત્રા દરમિયાન મીના શહેરની મસ્જિદમાં શૈતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન થયેલી ભાગદોડમાં 310થી વધુ લોકોના મોત થયા છે તેમજ 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાઉદી અરેબિયામાં આજે બકરી ઈદ મનાવવામાં આવી રહી છે. આજે હજ યાત્રાનો અંતિમ દિવસ છે. આ વર્ષે અંદાજે 20 લાખ હજ યાત્રીઓ મક્કા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મક્કાની મસ્જિદમાં ક્રેન પડવાની દુર્ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આયર્લેન્ડનો એક દિવસનો પ્રવાસ પૂરો કરી ડબલિનથી ન્યૂયોર્કના હવાઈ મથકે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાનું અમેરિકી વહીવટી તંત્ર દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ત્યાં વસવાટ કરતા ભારતીયો દ્વારા ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીના આગમન પ્રત્યે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકામાં 5 દિવસના રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત સહિત પ્રધાનમંત્રી મોદીના ભરચક કાર્યક્રમ યોજાયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાઅધિવેશનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ટોચની અમેરિકન કંપનીઓના વડા સાથે બેઠક કરી ભારતમાં મૂડીરોકાણના આકર્ષક અવસર વિશે તેમને માહિતગાર કરશે. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓના વડા મથકની મુલાકાત લેવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી કેલિફોર્નિયા પણ જવાના છે, જ્યાં સિલિકોન વેલીમાં આઈટી કંપનીઓના દિગ્ગજો સાથે મંત્રણા કરી ભારતમાં સ્ટાર્ટઅપ ઝુંબેશને વેગ આપવા સહકાર માંગશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની હેબિયસ કોર્પસની અરજી સંદર્ભમાં ગુજરાત વડી અદાલતમાં હાર્દિક પટેલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાજર થયા હતા. હાર્દિક પટેલના વકીલ બાબુભાઈ મંગુકિયા દ્વારા અપહરણની ફરિયાદના સંદર્ભમાં જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કે.જે. ઠાકરની બેન્ચે હાર્દિકને ગોંધી રખાયાની વાતને સાબિત કરતા પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું અને આગામી સુનાવણી 29મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી. સામે પક્ષે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અદાલતી તિરસ્કારનો કેસ ચલાવવાની માંગણી કરી હતી. અદાલતે તૈનપુર અને ત્યારબાદના ઘટનાક્રમની તમામ વિગતો લેખિતમાં આપવા હાર્દિકને જણાવી એની એફિડેવિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી હાર્દિકને કોઈ નિવેદનબાજી ન કરવા કે સભા ન સંબોધવા પણ કોર્ટે તાકીદ કરી છે. જૂનાગઢ નજીકના ઉમટવાડા ગામે ગણેશ વિસર્જન સમયે એક જ સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા 4 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા. ઉમટવાડા ગામે આવેલ સિગ્મા રોયલ સ્કૂલમાં 7 દિવસના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે બપોરે શાળા ખાતેથી વાજતે ગાજતે યાત્રા કાઢવામાં આવી હતી. શાળાની નજીક આવેલ તળાવમાં વિસર્જન ક્રિયા થઈ રહેલ હતી ત્યારે પાયલ હીરાભાઈ, નિકિતા નાથાભાઈ, રીતુ ભીખાભાઈ અને નૈના બાવનજીભાઈ નામની તરુણી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મોત નીપજ્યા હતા. 4 પૈકી 2 તરુણીઓ વેરાવળના ચીખલી ગામની અને 1 જૂનાગઢના પલાસવા ગામની વતની હતી. મોડી રાત્રે મૃતકોના સ્વજન હોસ્પિટલે આવી પહોંચતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સુરત નજીક ડુમ્મસ ખાતે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોના લશ્કરમાં સામેલ થઈ લડાઈમાં શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગઈકાલે યોજાઈ ગયો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સુરત શહેરમાંથી અનેક યુવાનો સૈનિક તરીકે ગયેલા, જે પૈકી શહીદ થયેલા 36 સૈનિકો માટે ડુમ્મસમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય છે. પૂર્વ સૈનિક સેવા પરિષદની ગુજરાત પાંખના વડા હરેશ ભટ્ટ, ભાજપ શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી, દંડક અજય ચોકસી જેવા આગેવાનો સાથે સૈનિક પરિવારો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સર્વ વક્તાઓએ 42 વર્ષથી લટકતો વન રેન્ક વન પેન્શનનો પ્રશ્ન ઉકેલી સૈનિકોની સામે બનેલી મોદી સરકારનો આભાર માન્યો હતો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.